નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે બનાસકાંઠામાં દિયોદરથી ઉઠેલા એક એવા અવાજની કે જે માત્ર એક સમાજ સુધી સીમિત રહેવાનો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે વિચારવા પર મજબૂર કરે તેવો છે। તાજેતરમાં એક એવી સામાજિક ઘટના બની હતી કે જેને માત્ર એક બેઠક કે કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ એક મોટા સામાજિક પરિવર્તનની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે। વર્ષોથી પરંપરા, રિવાજો અને દેખાદેખીમાં ફસાયેલા સમાજ માટે આ દિવસ એક આત્મમંથનનો દિવસ બની રહ્યો હતો। લોકો માત્ર ભેગા થવા માટે ભેગા થયા ન હતા, ન તો કોઈ રાજકીય ભાષણ સાંભળવા। અહીંયા એક સમાજ પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યો હતો કે આપણે ક્યાં જઈ રહ્યા છે? આપણા રિવાજો આપણને આગળ લઈ જઈ રહ્યા છે કે પછી પાછળ ખેંચી રહ્યા છે? અને અંતે દિયોદરમાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। ઠાકોર સમાજનું બંધારણ જાહેર કરવામાં આવ્યું છે। જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે આ કોઈ સામાન્ય બેઠક ન હતી। અહીંયા કોઈ ચૂંટણીની ચર્ચા ન હતી, કોઈ રાજકીય આરોપ પ્રત્યારોપ ન હતો। અહીંયા ચર્ચા હતી સમાજના ભવિષ્યની, યુવાનોના જીવનની અને દીકરીઓની સુરક્ષિત આવતીકાલની। વર્ષોથી મનમાં દબાયેલી પીડા, પ્રશ્નો અને સંઘર્ષ ખુલ્લેઆમ બોલાઈ રહ્યા હતા। ઠાકોર સમાજના લોકો, યુવાનો, વડીલો, મહિલાઓ એક જ આશાની સાથે અહીંયા આવ્યા હતા કે હવે કંઈક બદલાવ આવશે। આ મંચ પર એક અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું। ભાજપ અને કોંગ્રેસ, સામાન્ય રીતે રાજકીય રીતે વિભાજિત દેખાતા નેતાઓ અહીંયા એક જ મંચ પર બેઠા હતા। કોઈ પક્ષના ધ્વજ નહીં, કોઈ ચૂંટણીના સૂત્રો નહીં, માત્ર સમાજની ચિંતા અને સમાજનું ભવિષ્ય। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર, પરંતુ રાજકારણી તરીકે નહીં, સમાજના આગેવાન તરીકે હાજર રહ્યા હતા। વાવ, થરાદ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ 27 જેટલા તાલુકાના ઠાકોર સમાજના પ્રતિનિધિઓ દિયોદર ખાતે એકત્ર થયા હતા। તમામે મળીને એક સમાજ, એક રિવાજના સૂત્રની સાથે સમાજનું નવું બંધારણ જાહેર કર્યું। ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો એક જ મંચ પર બેઠા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કોઈ ભેદભાવ નહીં, કોઈ રાજકીય ખેંચતાણ નહીં, માત્ર એક જ વિચાર: સમાજને ખોટા રિવાજો અને ફાલતુ ખર્ચના ભારણમાંથી મુક્ત કરવો। આ બંધારણ માત્ર કાગળ પર લખાયેલા નિયમો નથી, પરંતુ સમાજે પોતાની સામે રાખેલો અરીસો હતો। વર્ષોથી લગ્ન, સગાઈ, મામેરા અને અન્ય પ્રસંગોમાં થતી દેખાદેખી, ખોટા ખર્ચા અને વ્યસનની સમસ્યાએ સમાજની અંદરની ખોખલો કરી નાખ્યો છે। આ વાતને હવે ખુલ્લેઆમ સ્વીકારવામાં આવી હતી। આ બંધારણ પાછળની પૃષ્ઠભૂમિ ખૂબ જ ગંભીર છે। એવા રિપોર્ટ છે કે વર્ષોથી સમાજમાં લગ્ન, સગાઈ, મામેરા, જાન અને અન્ય પ્રસંગોમાં થતી દેખાદેખી સમાજને આર્થિક રીતે કમજોર બનાવી રહી છે। સામાન્ય રીતે માણસ દેવામાં ડૂબીને પણ સમાજમાં માન જાળવવાનો પ્રયાસ કરે છે, અને પરિણામે ગરીબી, તણાવ અને પારિવારિક વિખવાદ વધતા જાય છે। તો બીજી તરફ વ્યસનની જે સમસ્યા છે તે સમાજ માટે સૌથી મોટી ચિંતા બની ગઈ છે। નાની ઉંમરે યુવાનો દારૂ અને અન્ય નશાની આદતમાં ફસાઈ જાય છે। અનેક પરિવારોમાં યુવાનોના અકાળે મૃત્યુ થાય છે, અને પાછળ રહી જાય છે વિધવા દીકરીઓ, નોંધારા બાળકો। આ માત્ર આંકડા નથી, પરંતુ દરેક ગામમાં દેખાતી જીવંત હકીકત છે। જોકે એવા અહેવાલો સામે આવ્યા છે કે સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે આ બેઠકમાં અત્યંત ભાવુક અને સ્પષ્ટ શબ્દોમાં સમાજને અરીસો બતાવ્યો હતો। તેમણે કહ્યું કે વ્યસન માત્ર એક વ્યક્તિને નહીં, પરંતુ આખા પરિવારને તોડી નાખે છે। દીકરી, બહેન, પત્ની, માતા તરીકે તેમણે જાતની આ વેદના સહન કરી છે। જો એક સંસદ સભ્ય હોવા છતાં પણ તેમને આ દુઃખ સહન કરવું પડે, તો સમાજની સામાન્ય દીકરીઓની સ્થિતિ કેટલી ભયાનક હશે, એ વિચાર જ સમાજને વિચારવા માટે મજબૂર કરી દે છે। ગેનીબેને સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે એકજૂટ થવા માટે અપીલ કરી હતી। તેમણે શિક્ષણને સમાજના વિકાસનું મુખ્ય સાધન ગણાવ્યું હતું, અને ઠાકોર સમાજ માટે શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરી હતી। અન્ય સમાજો જેમ એક નામ હેઠળ ભેગા થાય છે, તેમ ઠાકોર સમાજ સદારામના નામે સંગઠિત થાય તેવો સંદેશ આપતા તેમને 1 વીઘો જમીન આપવાનો ખર્ચ પોતે ઉઠાવવાની જાહેરાત કરી હતી। તો બીજી તરફ આ જ મંચ પર અલ્પેશ ઠાકોર પણ તેમની પત્નીની સાથે હાજર રહ્યા હતા। એવી ખબરો છે કે વર્ષ 2016 આસપાસ ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ દારૂ અને બદીની સામે અવાજ ઉઠાવનાર અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ બંધારણ હવામાં બનાવાયું નથી। તાલુકા સ્તરે સમાજના લોકોની સાથે ચર્ચા કરીને તેમની પીડા અને તકલીફોને સાંભળીને આ બંધારણ તૈયાર થયું છે।
અલ્પેશ ઠાકોરે ભારપૂર્વક કહ્યું કે બંધારણ બનાવવું એ સરળ છે, પરંતુ તેનો અમલ કરવો એ સૌથી મોટો પડકાર છે. જો સમાજના આગેવાનો અને દરેક વ્યક્તિ આ બંધારણને દિલથી સ્વીકારશે તો જ સાચો બદલાવ આવશે. જો કે આ મંચ પર એક મહત્વપૂર્ણ સંદેશ પણ અપાયો. આ કાર્યક્રમ રાજકારણથી પરે રહ્યું હતું. અહીંયા બેઠેલા નેતાઓ કોઈ પક્ષના નથી, પરંતુ સમાજના આગેવાનો છે. ગેનીબેન ઠાકોરે અલ્પેશ ઠાકોરની પત્નીને ગળે મળીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સમાજ માટે રાજકીય ભેદભાવ ભૂલવો જરૂરી છે. આ બેઠકમાં એક સમાજ એક રિવાજનો નારો ગુંજ્યો હતો. નક્કી કરવામાં આવ્યું કે 4 જાન્યુઆરીને ઠાકોર સમાજ બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવશે, જેથી દર વર્ષે સમાજ પોતાને યાદ અપાવી શકે કે તેણે શું સંકલ્પ લીધો છે. એવી ખબરો છે કે ગેનીબેન ઠાકોરે બંધારણના 16 મુદ્દાઓને વાંચીને સંભળાવ્યા હતા. સગાઈ અને લગ્ન વર્ષના એક જ માસમાં વૈશાખ અથવા તો મહા મહિનાના પ્રથમ 15 દિવસમાં જ કરવા, જેથી કરીને ખેતી અને ધંધા પર અસર ન થાય. જાનમાં વધુમાં વધુ 100 લોકો, ડીજેના બદલે ઢોલ અને શરણાઈ, પત્રિકા અને આમંત્રણો ન છપાવવાનો નિર્ણય આ બધું જ ખર્ચ ઘટાડવા માટે છે. સગાઈમાં માત્ર 21 લોકો, સાડી, નારિયેળ અને રૂપિયો વધુ દેખાડો નહીં. દાગીનામાં માત્ર જરૂરિયાત પૂરતા. મામેરામાં પણ મર્યાદિત 100 વ્યક્તિ, 11 વાહન અને 1,51,000 રૂપિયાની ટોચ મર્યાદા અને દાગીનાઓનું પ્રદર્શન નહીં. આણા, બોલમણા અને રાવણાની પ્રથા સંપૂર્ણ બંધ કરવાનો કડક નિર્ણય લેવાયો છે. નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ, મરણ પ્રસંગે ખીચડી અને કઢીની સરળ પરંપરા અને બેસણા માટે વાર તહેવાર ન જોવાનો નિર્ણય આ બધું જ સમાજને સરળતા તરફ લઈ જાય છે. જન્મદિવસની ઉજવણી કે દેખાડા કરવાના બદલે લાઇબ્રેરી અથવા તો શૈક્ષણિક સંકુલમાં યથાશક્તિ ફાળો આપવા પર ભાર મુકાયો હતો. આની સાથે જ સ્પષ્ટ ચેતવણી પણ અપાઈ છે કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ આ બંધારણનો ભંગ કરશે તેને સમાજના વિરોધી ગણવામાં આવશે અને તેની સાથે જ સામાજિક સંબંધ નહીં રાખવામાં આવે. આ બેઠકમાં સ્વીકારવામાં આવ્યું કે આના અગાઉ પણ 3 વખત બંધારણ બનાવાયું, પરંતુ અમલ ન થયો. આ વખતે સમાજમાં વધુ સજાગ બન્યું છે એવું આગેવાનો માને છે. આ અંગે કેટલાક સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે આજના સમયમાં દરેક જ્ઞાતિ પોતાની ઓળખ માટે વધુ જાગૃત બની ગયો છે. બંધારણ, વેબસાઇટ, સોશિયલ મીડિયા આ બધું જ ઓળખ માટે છે. પરંતુ જો ખરેખર ખોટા ખર્ચ ઘટે અને દેખાદેખી ઓછી થાય તો એ ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટું રાહતરૂપ સાબિત થશે. તેમના મતે રજિસ્ટર લગ્ન જેવા વિકલ્પો ખર્ચ ઓછો કરી શકે છે અને કાયદેસરની માન્યતા પણ આપે છે. પરંતુ આખરે પ્રશ્ન એક જ છે, શું સમાજ દેખાદેખીમાંથી બહાર આવવાની હિંમત કરશે? દિયોદર ખાતે યોજાયેલી આ બેઠક માત્ર એક દિવસનો કાર્યક્રમ નથી, આ એક સંકલ્પ છે સમાજને અંદરથી બદલવાનો. જો આ બંધારણ શબ્દોમાં નહીં પરંતુ જીવનમાં ઉતરે તો બનાસકાંઠાથી શરૂ થયેલો આ પ્રયાસ સમગ્ર સમાજ માટે એક નવી દિશા બની શકે છે. એટલે કે દિયોદરથી ઉઠેલો આ અવાજ માત્ર બનાસકાંઠા પૂરતો નહીં રહે, પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉદાહરણ બની શકે છે જો શબ્દો કાગળ પર નહીં પરંતુ જીવનમાં ઉતરે તો. જો કે દિયોદરથી ઉઠેલો આ અવાજ હવે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે શું સમાજ આ બંધારણને માત્ર સાંભળશે કે પછી સાચે જ પોતાના જીવનમાં ઉતારશે? આ પ્રશ્નનો જવાબ હવે સમય અને સમાજ આપશે. પરંતુ હવે આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.